નમસ્કાર વાલા મિત્રો, ટેટ વનના તમામ ઉમેદવારોનું ફરી એકવાર હાર્દિક સ્વાગત છે આપણા પોતાના વિશ્વાસુ માહિતી સેશનમાં। તો મિત્રો, આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ ટેટ વન ભરતી 2026ના તાજા અને મહત્વપૂર્ણ અપડેટ વિશે। તો મિત્રો, આ વિડીયોમાં આપણે 3-4 મુખ્ય મુદ્દા પર ક્લિયર વાત કરવાના છીએ। જેમાં મુદ્દાની વાત કરીએ તો જિલ્લા ફેરબદલીની તારીખો શું આવી છે, ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે શું તૈયારી રાખવી, અને સૌથી મોટો પ્રશ્ન છે મિત્રો કે ભરતી 11,000 રહેશે કે તેમાં કોઈ ફેરફાર થવાની શક્યતા છે। તો મિત્રો, મારા અનુભવ મુજબ જુઓ તો આવી ભરતીમાં જે ઉમેદવાર સમયસર સાચી માહિતી મેળવે છે અને તૈયારી કરે છે એ જ મિત્રો આગળ જાય છે। હવે વાત કરીએ તો જિલ્લા ફેરબદલીની અપડેટની, તો મિત્રો ચાલો આપણે પહેલાં સરળ ભાષામાં સમજીએ કે સરકારે જિલ્લા ફેરબદલી માટે તારીખો છે તે જાહેર કરી દીધી છે। જેમાં 7 મે 2026ની વાત કરીએ તો 1 થી 5 ધોરણ માટે ઓફલાઈન કેમ્પ છે। 8 મે 2026ની વાત કરીએ તો ધોરણ 6 થી 8 માટે ઓફલાઈન કેમ્પ છે। જ્યારે ઓનલાઈન પ્રક્રિયાની વાત કરીએ તો 11 મે થી 28 મે 2026। જનરલ કેમ્પની વાત કરીએ તો 29 મે થી 11 જૂન 2026। સરળ શબ્દોમાં સમજીએ તો જિલ્લા ફેરબદલી પૂરી થયા પછી જ નવી ભરતીની પ્રક્રિયા છે તે ઝડપ પકડે છે। એટલે આ સ્ટેજ છે તે મિત્રો ખૂબ જ મહત્વનું છે। હવે ડોક્યુમેન્ટ વેરિફિકેશનની વાત કરીએ તો સૌથી કામની વાત છે। મારા અનુભવ મુજબ ઘણા ઉમેદવારો છે તે છેલ્લી ઘડીએ ગોટાળો કરે છે અને પછી ટેન્શનમાં આવી જાય છે। તો અત્યારે મિત્રો ડોક્યુમેન્ટ છે તે તમે તૈયાર રાખો, જેમાં માર્કશીટ અને સર્ટિફિકેટ, ટેટ પાસનું સર્ટિફિકેટ, જાતિ, EWS અને NCLનો દાખલો, આધાર કાર્ડ, ઓળખ પુરાવા અને બીજા જરૂરી દસ્તાવેજો। હવે મિત્રો, આગળ વિડીયોમાં હું સંપૂર્ણ લિસ્ટ સાથે એક વસ્તુ તમને સમજાવવાનો છું। હવે કોર્ટ મેટરની વાત કરીએ તો હાલની સ્થિતિ શું છે? તો મિત્રો, ઘણા પ્રશ્નો પૂછે છે કે સર કોર્ટ મેટરનું શું થયું? તો હાલની સ્થિતિ સ્પષ્ટ છે મિત્રો કે હજી કોઈ ફાઇનલ નિર્ણય આવ્યો નથી, થોડો સમય રાહ જોવી પડશે। સરળ શબ્દોમાં સમજીએ તો જ્યાં સુધી કોર્ટનો આખરી નિર્ણય ન આવે ત્યાં સુધી કોઈ ચોક્કસ વાત માનવાની નથી। હવે મિત્રો, ભરતી 11,000 છે એમાં સચ્ચાઈ શું છે? તો વાત કરીએ તો હવે ફેક ન્યૂઝ છે એમાં જોઈએ તો હાલમાં સોશિયલ મીડિયા પર મેસેજ ફરે છે કે 11,000 ભરતીમાંથી લગભગ 3,000 પોસ્ટ છે તે અલગ જઈ શકે। જ્યારે ઓફિશિયલ રિયાલિટીની વાત કરીએ પણ મિત્રો, એક વાત અહીંયા ધ્યાનમાં રાખવાની છે કે આ વાતની કોઈ ઓફિશિયલ કન્ફર્મેશન નથી, આ માત્ર અનઓફિશિયલ વાયરલ માહિતી છે। હવે મિત્રો, મારા અનુભવ મુજબ જુઓ તો વાયરલ મેસેજ પર વિશ્વાસ કરવાથી નુકસાન થાય છે, સત્તાવાર માહિતી પર વિશ્વાસ રાખવો। સરળ શબ્દોમાં સમજીએ તો ભરતી છે તે 11,000થી વધુ પણ થઈ શકે અથવા તેમાં ફેરફાર પણ આવી શકે, પરંતુ મિત્રો આખરી આંકડો છે તે ઓફિશિયલ જાહેરાત પછી જ ખબર પડવાની છે। ફાઇનલ વાત કરીએ તો ધ્યાનથી સાંભળજો। તો આખા વિડીયોનો સાર એક લાઇનમાં જોઈએ તો જિલ્લા ફેરબદલીની તારીખો આવી ગઈ છે, ભરતી અંગેની માહિતી હજી ઓફિશિયલ નથી, ડોક્યુમેન્ટ છે અત્યારે તમે તૈયાર રાખો અને કોર્ટનો નિર્ણય બાકી છે। મારા અનુભવ મુજબ હમણાં ગભરાવાનો સમય નથી, સ્માર્ટ તૈયારી કરવાનો અત્યારે સમય છે। અંતમાં એક નાની વિનંતી છે મિત્રો કે જો તમને આવી સચોટ અને વિશ્વાસપાત્ર માહિતી જોઈએ તો વિડીયોને લાઇક કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો, નોટિફિકેશન છે એને ચાલુ રાખો, અને હા મિત્રો, ટેલિગ્રામ અને વોટ્સઅપ ગ્રુપ છે એમાં તમે જોડાઓ। ફરી મળીએ નવા અપડેટ સાથે, ત્યાં સુધી ધન્યવાદ। જય હિન્દ, વંદે માતરમ। અને હા મિત્રો, આ વિડીયો સંપૂર્ણપણે માહિતીપ્રદ અને શિક્ષણાત્મક હેતુથી બનાવવામાં આવ્યો છે।